ઉનાળો ચરમ ઉપર છે અને ઉનાળામાં સૌથી વધારે જો કોઈ તકલીફ થતી હોય તો બહારનું ખાવાથી થતી હોય છે, કારણ કે ઉનાળામાં ખાદ્ય વસ્તુઓ જલ્દીથી બગડી જતી હોય છે અને એટલા માટે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ વખતે હરકતમાં આવ્યું છે અને એક જાણે ઝુંબેશ ઉપાડી હોય એમ મહાઅભિયાન ચલાવી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી તપાસ થઈ રહી છે, સેમ્પલો લેવાઈ રહ્યા છે। શું સામે આવી રહ્યું છે, કેવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, કશ્યપ પાસેથી જાણીએ। નુપુર છેલ્લા એક અઠવાડિયાથી આ ઝુંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ને જેમાં 916 જગ્યાઓ ઉપરથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 349 જેટલા એકમો છે કે જેને નોટિસ આપવામાં આવી છે અને 2,30,000નો દંડ છે તે કરવામાં આવ્યો હતો, જેનો સીધો મતલબ એ થાય છે કે આ જગ્યાઓ છે કે ત્યાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો અથવા તો જ્યાં પ્રોડક્શન થતું હતું ત્યાં સફાઈ નહોતી અને આવી જગ્યાઓ પર આ નોટિસની કામગીરી છે તે કરવામાં આવી છે, દંડનીય કામગીરી કરવામાં આવી છે। 600 કિલોથી વધારેનો ખાદ્ય પદાર્થ જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે। 193 સ્થળો એવા છે કે જે લારી ગલ્લા હતા કે જ્યાં તેલમાં તળી અને વસ્તુ લોકોને વેચવામાં આવતી હતી, ત્યાં TPS મશીનથી તપાસ છે તે કરવામાં આવી છે। આમ અલગ અલગ કાર્યવાહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક